જય શ્રી રામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોની અંદર. મિત્રો, આવું રેકોર્ડિંગ તમે ક્યાંય નહીં સાંભળ્યું હોય, કેમ કે આ વિડીયોની અંદર મનસુખભાઈ રાઠોડને રાધિકાબેન ફોન કરે છે અને રાધિકાબેન દલિત છે. પછી રાધિકાબેને કહેવામાં આવે છે એક આહિરના છોકરા સાથે લગ્ન કર્યા છે, રણજીતભાઈ આહિર સાથે, અને પછી બેયની વચ્ચે અનબનાવ થયો અને આમાં એક ત્રીજો વ્યક્તિ લાભ લઈ ગયો છે, એ છે ભુવા. જ્યારે રાધિકાબેનને કોઈ પ્રોબ્લેમ આવે છે બેય જણા વિશે, ત્યારે એ ભુવાનો સંપર્ક કરે છે અને ભુવા એનો 7,000નો તોડ કરે છે. પછી રાધિકાબેન મનસુખભાઈ સાથે વાતચીત કરે છે અને શું સમાધાન કાઢે છે, આખું રેકોર્ડિંગ સાંભળજો. અને આ વિશે તમારું શું કેવું છે વિડીયોની કમેન્ટમાં લખજો, વિડીયો શેર કરજો. તો પહેલા તમે સાંભળો આ વિડીયો. हेलो हाँ मनसुखભાઈ બોલો. हाँ जी हाँ जी એ તમારું એક કામ હતું ભાઈ. कौन बोलो છો? હું રાધિકાબેન બોલું છું રાજકોટ થી. રાજકોટ થી? હા બોલો. એ મારો ભાઈ છે ને એક સુરત ના જ્યોતિષ છે. સુરત થી એક સુરત માં એક આપડે બધી વિદ્યા કરે ને બધા જોવા વાળા. હા ઈમના જ્યોતિષ છે. મારે થોડીક પ્રોબ્લેમ મારા ઘરમાં ચાલી રહી હતી ને, તો મેં ઓલા ફોન માંથી જોઈને એમને ફોન કર્યો હતો. એટલે એમને મને એમ કીધું ઈ કે તમે અહીંયા આવો તોય ભલે અને ત્યાંથી થાય છે એમ. એટલે હું પછી જઈ કોઈ એમ નહોતી. હું એટલે માતા ભૂવો છે કે જ્યોતિષ છે કે કોણ છે? એ મને એમ લાગે છે ઈ છે ને મુસલમાન હોવો જોઈએ, મોમેડિયન કહેવાય ને. આ પીર નું કરે ને આપડે અમુક નથી થતા. હા એમને છે. એટલે પછી મને એમને કીધું કે તમારા ઘરવાળો ને તમારો ફોટો મેકલો કે, અને કે પછી કે હું તમને જવાબ દઉં. એટલે પછી નંબર એને દીધો, વોટ્સઅપ નંબર ની. એટલે પછી મેં એમાં મારે 2 જણાનો તમારા ઘરવાળાનો એનો ફોટો મોકલીને એટલે તમારે શું જોડાવાનો પ્રોબ્લેમ શું હતો? એ છે ને અમારે 2 જણાનો ઝઘડો હાલતો હતો બહુ જ. અને મારા ઘરવાળા લાપતા હતા, ઘરે આવતા જ નહોતા, વયા જતા હતા. એટલે મેં કે તમારા ઘરવાળા ઈ કે ઘરે આવી જશે કે એવું હું કરી દઉં ને. ઈ કે તમને મેં કે કોઈ દી ક્યાંય જશે જ નહીં કે. તમારા ઘરવાળાનું નામ શું છે? મારા ઘરવાળાનું નામ રણજીતભાઈ છે, રણજીતભાઈ બીજલભાઈ મૈયડ. મૈયડ. હા. ઈ આપણે કઈ સમાજમાંથી બોલો? હું છે ને હું દલીલ ની દીકરી છું, વણકર જ્ઞાતિ ની, અને એમના આયર છે. અમારા લવ મેરેજ થયેલા છે. મતલબ તમે દલિત ની દીકરી છો ને આયર સાથે લગ્ન કર્યા છો? હા અમારા લવ મેરેજ થયેલા છે. ઓકે, એટલે મતલબ બેયને ભળતું નહોતું, એમાં માતાજીને દાણા જોડાવ્યા છે. હા એમના ઘરેથી વયા ગયા હતા, 10-15 દી લાપતા હતા. મેં ગુમસુદાની કમ્પ્લેન કરાવી હતી. બરાબર. વયું જવાનું કારણ શું હતું? ઈ પછી એમને ઈ બાપો એમ કીધું કે તમારા ઘરવાળા ઘરે પાછા આવી જાય કે બરાબર. એટલે મને કે પૈસા કે તમે નાખો. એટલે ભાઈ મારે તો સારું કરવું હતું, એટલે હું તો ગમે એ રીતે ગમે એ પગલું ભરવાની સારું થવું જોઈએ. 1 મિનિટ હું લખી લઉં. જરી તમારું આખું નામ શું કીધું? રાધિકાબેન રણજીતભાઈ મૈયડ. રાધિકાબેન 1 મિનિટ. રાધિકાબેન રાધિકાબેન રણજીતભાઈ. હા જીતભાઈ મયડ. હા મયડ બરાબર છે. એટલે આ તમે દલિત ની દીકરી છો ને સામે આહિર, આ જે છે આહિર છે? હા એ લોકો આહિર છે. ક્યાં આહિર? મછોયાર ક્યાં આહિર છે? મચ્છોય આહિર છે. તો તમારા એની સાથે પ્રેમ લગ્ન કર્યા હતા? હા અમારે લવ મેરેજ થયા છે. એ લોકો ઘરની મરજી થી થયા છે. મારા સાસુ સસરા બધા એની સહેમત હતા થયા. હા એ લોકો ની મરજી થી થયા છે. હું મારા મમ્મી ની ઘરે હારે ભણતા હતા? ના ના, હું જોબ કરતી હતી અને એમને ગાડી લઈને આવતા હતા. એવી રીતે અમારો કોન્ટેક્ટ થયો છે રાજકોટમાં. ઠીક. પછી 2 જણા પછી ભણતું બંધ થઈ ગયું. કેટલા સમય પછી ભણતું બંધ થયું હતું? એમાં સમય તો 11-12 વર્ષ મેરેજ ને થઈ ગયા છે. મારે 10 વર્ષનો દીકરો છે. બરાબર. તો અત્યારે તમારે 2 જણા હારે રહ્યો છો કે અલગ અલગ રહ્યો છો? ના ના, અમે અલગ અલગ છીએ અત્યારે. કેમ? અમારે છે ને એમાં એવું છે, મોટી પ્રોબ્લેમ થઈ ગઈ છે અને એટ્રોસિટી ની એફઆઈઆર મેં દર્જ કરાવી છે. મતલબ એની હારે ન ભળવાનું કારણ કે બેયને જુદું રહેવાનું કેમ? હવે કારણમાં એવું છે, આમાં બીજા લોકો ઘણા સામેલ થયા છે. મારા ઘરનો ધંધો થોડોક સારો છે ને, એટલે
બાર ને બાર રાખતા ને હવે એને જે કર્યું હોય મને કે વેકેશન કરી આવ્યું તું એટલે હું મારા મમ્મી ની ઘરે વેકેશન કરવા ગઈ હતી અને પછી પાછી રિટર્ન આવી ને હમ એટલે બહુ મોટી પ્રોસેસ થઈ ગઈ છે અમારે તો. મતલબ હવે ગમતા નથી કે એવું અણગમો કે પછી માતાજીના હિસાબે કે એવું કઈ? ના એ ખબર નહીં એને શું કર્યું છે. ઘણા તો તમે કહો ને તમે કેમ કીધું મેં તમારા વિડીયો સાંભળ્યા ને એટલે મેં તમને પછી ફોન કર્યો. એમ નહીં મેં તમારે બે જણા ને મતલબ ઈ તમે એને ગમતા નથી એટલે જુદા રહ્યો છો કે બેયને અણબનાવ છે એનું બનવાનું કારણ શું એમ? અમારે અણબનાવ બનવાનું કારણ બીજા વ્યક્તિ છે અંદર અને આ મારા ઘરના રહ્યા ને એ ઓમ એક દીકરાના બાપ છે પણ બુદ્ધિ અત્યારે ક્યાંક વહી ગઈ છે ખબર નહીં 12 વર્ષ પછી તમે કહો એમ. મતલબ તમારે એક દીકરો છે? હા મારો દીકરો છે. મારા દીકરાનું નામ કૌશલ છે. બરાબર. હા કાંઈ વાંધો નહીં. હવે આપણે જે કઈ આપડા જે જ્યોતિષકાર છે આપણે રાધિકાબેન રણજીતભાઈ મયડ રહેવાનું હા કઈ જગ્યાએ રાજકોટમાં? રાજકોટમાં અમે અત્યારે તો મારા મમ્મી તમારા જે આ રણજીતભાઈ વાળા મકાનનું સરનામું ઈ ક્યાં રહેતા એમ? આપણે નાણાવટી છો. નાણાવટી ચોક. હા નાણાવટી ચોક રાજકોટ. આ 9 એવેન્યુ ફ્લેટ છે હું નવા બન્યા છે હમણાં. રાજકોટ 9 હા 9 એવેન્યુ. 9 એવન્યુ 9 એવન્યુ હા ફ્લેટ. હા ફ્લેટ અને બી વિંગ માં પેલા માળે 102 નંબર. ફ્લેટ ભલે વાંધો ના લો. હવે આપણે આ જે જ્યોતિષકાર નું નામ શું કીધું? એ બાપુ નામ મને નથી ખબર. હું તમને છે ને એનો નંબર નાખું અને એને છે ને મેં ઓનલાઈન 7,000 રૂપિયા નાખ્યા હતા. કેટલા? ઓનલાઈન 7,000 રૂપિયા. હા 7,000 રૂપિયા નાખ્યા અને પછી એમને કહે કે હું રાતે વિધિ કરું ને એટલે કે તમે તમારા ઘરે બેસજો ઈ કે. મેં કીધું ભલે વાંધો નહીં. પછી મને કહે કે આમાં કે અમે તાંત્રિક વિદ્યા કરી ને એમાં એક વસ્તુ આવે કે કદાચ તમારી પાસે ત્યાં આવી કે તમે સૌ ને અમારી પાસે હોય પછી એને જે બલી માંગે ને ઈ કે ઈ દેવાની. તમારે પાણી કે પ્રસાદી માંગે પીરની સદ્દરય માંગે ગમે એસી માંગીએ કે એમ. એટલે મેં તો વળી મારે સારું થવાનું એટલે હું તો આજ પાડું. મેં 7,000 રૂપિયા ઓનલાઈન નાખી દીધા. બરાબર. પછી હા ઓનલાઈન કાગળ નાખ્યો એનો ફોટો છે? હા હું હમણાં તમને છે ને ઘડી કરીને 5 થી 10 મિનિટમાં અંદરથી ગોતીને બધું નંબર અને ઈ ગૂગલ પે જે કરાવી ને હું મેં તમને નાખીશ હમણાં. બરાબર. હવે ઈ બાપુ ક્યાંના હતા? સુરતના ક્યાંના હતા? સુરત નું એમાં એનું આખું એડ્રેસ હતું પણ આમાં જો હોય તો ઠીક છે નકર એમાં તમે નંબર ઉપરથી તમને એડ્રેસ મળી જાય છે. મતલબ આ વધારે છે ને વડોદરા બાજુ થાય છે એટલે સુરતના હતા વડોદરાના ક્યાંના એમ? સુરતના જ હતા. સુરતના હતા. એને મને કીધું આ એડ્રેસ ને હું ભૂલી ગઈ છે અત્યારે મારા પ્રોબ્લેમ બધી ચાલી રહી છે ને હા એટલે એને લીધે મને એનું એડ્રેસ મગજમાં નથી રહ્યું. એમનો નંબર તો મારામાં છે જ તે કે એટલે 7,000 નાખ્યા ને પછી રાતે ઈ જે વિધિ કરતા હતા ને એમાં એના પેરા હું કેટલા હજાર નું માંગ્યું ખબર છે? 45,000 રૂપિયા. હું માંગ્યું? એને કે 45,000 નો પાડો ચડાવવાનો તમારે કે. પાડો? હા પાડો ઈ કે પીર ને પાડો માંગ્યો છે એટલે પાડો ચડાવવાનો તમારે. હા એટલે પછી મને તો ખોટું નથી કહેતી. અમુક વાર મને તો હારી બીક લાગી. મેં કીધું આમાં જોતી ભુવાન જોતા હોય એ વાત છે પણ આમાં પાડો 45,000. હવે મારી પાસે મનસુખભાઈ માંડ કરીને 7,000 ઘરનું હરકું કરવા હાટું એમાં નાખ્યા હતા. હવે ઘરમાં અમારે ખાવાના ઘટતા હું 45,000 હારીને ક્યાંથી દઉં? હા તો મને કે નંબર ક્યાંથી લીધા? તમારા નંબર મેં યુટ્યુબ માંથી લીધા. ઠીક. હા કાંઈ વાંધો નહીં. ઈ તમારા વિડીયો મેં ઘણાય જોયા. ક્યાંના દીકરી છો? તમારું મૂળ તમારા માવતરનું ગામ કયું છે? મારા માવતરનું ગામ મારા પિયર ભાવનગર છે. ભાવનગરમાં કઈ જગ્યાએ? ભાવનગર ફુલસરના નાકે ઇન્દિરાનગર માર્કેટિંગ યાર્ડ ની પાસે. ઠીક. કાંઈ વાંધો. અત્યારે રાજકોટ રહ્યો છો ભાવનગર? અત્યારે હું બે બાજુ બે પાડી કરું છું મનસુખભાઈ. ઠીક. કાંઈ વાંધો નહીં. ભલે હા તમે છે ને ભુવાના નંબર અને એને પૈસા નાખ્યા હોય એવું બધું મોકલો પણ મોકલજો ગયેગા એટલે અમે પાછો ભુવાને ફોન કરી કેમ કે પછી અમે ભૂલી જઈએ અમારો ફોન ચાલુ હોય ને એટલે. ના હું હમણાં જ નાખું. તમે 10 જ મિનિટ થાય છે ગોતીને તરત જ નાખું. તમે નંબર ને બે. આ તમારો ઓડિયો ચડાવવામાં તમારી મંજૂરી છે?
હા ના કાંઈ વાંધો નહીં, તમે તાર સડાઈ દેજો. આ મારે જેવા ઘણા બચારા તકલીફમાં હશે ને આ લોકોને મદદ માંગવા જાય, એ લોકો લૂંટી લે છે અમે હા લેડીઝ. પછી એમાં શું થાય કે બીજા વિઘ્ન સંતોષી માણસો એક બેન નું કઈ કામ થયું નથી ને બેન નું આમ નથી ને એવા બધા લફડા ઉભા થાય એની કરતા તમને પૂછીને આ બધું કામ કરી છી. કેમ કે પછી કાલે શું છે વિઘ્ન સંતોષી માણસો તમને ફોન કરશે, બેન તમે કઈ મદદ કરી મનસુખભાઈએ, તમને કઈ ઓલું કરી દીધું, મનસુખભાઈ ખોટો માણસ છે. આવા બધા અત્યારે અમારી ઉપર ખોટા પિક્ચરો હાલે છે. કાંઈ વાંધો નહીં મનસુખભાઈ, વિશ્વાસ તમારે મેં વિડીયો જોયો મને તમારા ઉપર વિશ્વાસ હોય તો જ મેં ફોન કર્યો હોય ને. ભલે ભલે બેન, હાલો કાંઈ વાંધો નહીં, તમને યા મોકલી યા દો. તમારો ફોટો મોકલો અને ઓલા હા ભુવાનો ફોટો મોકલો હો. યા ભલે યા. ભલે. હાલો. હા ઈ જો કઈક માલ સામાન વાળો છે એમ કે. ના ના એમને જ છે મનસુખભાઈ, હમ ઈ જ છે. એમને પૈસા મેં નાખ્યા ને હા ઈ જ ભાઈ છે. એ હિન્દીમાં વાત કરે છે. હા હિન્દીમાં વાત કરે છે. હા ઈ જ છે. એને મેં પૈસા નાખ્યા. મેં તમારો ફોટો નાખ્યો ને નંબર નો, એમાં હમ એને મેન નું નાખ્યું મેં. એમાં ઉપર નંબર જે ઓલા ઉપર લખેલા એ જ ને. હા હા ઈ જ છે. એ જ્યોતિષ પોતે જ છે. હા ઈ જ છે. પોતે પૈસા એને જ લીધા છે ને એને જ નાખ્યા છે. અને ઈ એમ કહે છે મારા ગુરુ નો બીજો નંબર છે. એટલે મને કહે તો મેં કીધું મેકલવામાં, મેં કીધું તમારા ગુરુ નો બીજો નંબર હોય તો. હમ હા પૈસા તમે એમને જ નખાવ્યા છે. ઈ કેવું ઈ એને જ વાત કરી હતી, વિધિ એને જ કરી છે. ઠીક ઠીક ઠીક. હા 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 તો તમે એને છે ને મારા 7,000 રૂપિયા લઈ વયા ગયા છે. હા હા. યા. હલો. हेलो। જય માતાજી. कौन? આપણે જ્યોતિષ બાપુ બોલો? नहीं, તો सामग्री वाले बोल रहे हैं। અ, નહીં. હાલો. हाँ। આપણે બાપુ ત્યાં જોવડાવવા આવ્યા હતા ને એની ઈ બાપુના નંબર અમને આપ્યા હતા. नहीं नहीं नहीं, हमारा तो नहीं है। हमारे तो सामग्री सप्लाई होती है। कोई भी ज्योतिष की सामग्री चाहिए तो मिल जाएगी आपको। હા તો એના જ નંબર આપ્યા હતા, તમારો નંબર. हाँ तो हम सामान बेचते हैं, कुछ भी सामान चाहिए तो मिल जाएगा। હા આ નંબર તો કેમ છે, વાંધો ના આવે. ज्योतिषों को कांटेक्ट करा देंगे, कोई भी सूरत का ज्योतिष चाहिए तो। हाँ तो उसके लिए ફોન અમે સુરતમાં જ કર્યું હતું, પછી આ નંબર આપ્યા હતા એટલે આ તમારા નંબર હતા. આમાં ગૂગલ नहीं પે થી પૈસા નાખ્યા હતા ઓલા સા પૂજા પાઠના. नहीं, वो तो कोई सामान के पैसे डालता है तो हम सामान देते हैं। હા તો આ आपको નંબર. कुछ भी चाहिए तो हम भेज देंगे। आपको स्टोन चाहिए या सामग्री चाहिए कोई भी હમ तो मिल जाएगा हमारे पास से। और ज्योतिष चाहिए तो सर्च कर लो, अब सूरत का कोई भी ज्योतिष चाहिए तो उनके यहाँ भेज देंगे। જો જ્યોતિષ વાળા બાપુ છે ને એને તમે આ નંબર આપ્યા હતા કે આમાં ફોન કરજો. नहीं नहीं नहीं, हमें तो तब आता है जब कोई पेमेंट डालता है कि भाई हाँ सामग्री देनी है, इतने का भेजना है, હમ तो हमारा नंबर जाता સારું. है। वो लोग आते हैं दुकान पे कि आप पैसे आ गए सामान दे दो, हमारा ऐसा रहता है। ઠીક છે. હલો, હાલો ક્યાં ભાઈ ક્યાં છે? કયા ભાઈ? આ આપડા જ્યોતિષ નું કામ કરે ને ઈ. જ્યોતિષનું કામ સાહેબ રોંગ નંબર લાગ્યો લાગે છે, કારણ કે આ સાગર પૂજા ભંડારમાંથી વાત કરું છું મેં. હમ પણ બેન એમાં એવું છે કે અમારા બેને જે જોવડાવ્યું ને ઈ આ નંબર પાસે જોવડાવ્યું હતું ને વિધિ આમાંથી જ કરી છે. અચ્છા, બેને વિધિ કરી છે એટલે રાધિકા આ બેન રણજીતભાઈ મેયડ એને તમારે ત્યાં જોવડાવ્યું છે અને નંબર તમારા આપ્યા એટલે અમારે એને એવું થયું એટલે તમને એટલે તમારા નંબર હતા એટલે બીજી વાર ફોન કર્યો. ના ના, પણ એમાં એવું છે ભાઈ કે અહીંયા છે ને અમે લોકો આપણે જે કંકુ, દોરો, ધાગા જે કઈ જોઈતું હોય ને સામાન, હા એની શોપ છે આ. વાત સાચી છે પણ જે જ્યોતિષ નું કામ કર્યું ને ઈ આ નંબર માં પૈસા નાખ્યા છે. જ્યોતિષે જ આ નંબર વાળા ભાઈએ કરી દીધું છે. આ નંબર માં પૈસા નાખ્યા એનો સ્ક્રીનશોટ પણ અમારી પાસે છે. બસ સ્ક્રીનશોટ તમારી પાસે હશે, 100%ની વાત છે ભાઈ મારા. બટ હમ. કેવું હમ. કે મને કોઈ ઓર્ડર આપે કે બેન તમે આટલો આટલો સામાન મોકલજો, 5 નારિયેળ છે, 1 દૂધની થેલી છે, નહીં એવું પછી નથી એવું નથી બેન. આ જે નંબર છે ને ઈ ભાઈએ ખુદે જ્યોતિષ જોયો છે. તમે આ નંબર રહ્યા ને એને ઈ ભાઈને ફોન આપો, તમે આપો એમને ફોન.
અચ્છા, કારણ કે અમારે ત્યાં તો 3-4 જણા કામ પણ કરે છે, એટલે તમારે કોની જોડે વાત કરી છે કોને તો મને આ ખ્યાલ આવે. નંબર વાળા ભાઈ જે છે ને એની હારે જ વાત થઈ છે, અને એને જ અમારા રાધિકાબેન નો જોશ જોયેલો છે. અચ્છા, એટલે હા, મતલબ એટલે એમ કઉ છું કે એને જ બધી આ વિધિ જ એને કરી દીધી છે. અચ્છા, વિધિ એમે આ નંબર જેમનો છે એણે કરી એને દીધી જ કરી દીધી છે એમ કઉ છું, અને પૈસા આ નંબર ઉપર જ નાખ્યા છે ગૂગલ પે થી. છે. શક્યતા ભાઈ મળે નહીં. હા, તમારે કોઈ જ્યોતિષના હસ્તક કઈ કામ હોય તો કીધું હશે કે ભાઈ આ ભાઈ આ જગ્યા પર તમે જાઓ. જ્યોતિષ નું કોઈ નામ જ નથી દીધું, તો એનું નામ ન હોય. આ નંબર ઉપર જે ફોન કર્યો છે ને એમને જ આ કામ કર્યું છે. બરાબર છે. હા, એમ છે. કે એટલે હવે હું તમે ઈ અહીંયા તો ભાઈને મારે આપો ને. 3-4 છોકરાઓ કામ કરે છે, કોને આપું ફોન? આ નંબર જેને જેનો હોય એને જ આપો ને, કામ આ કરે છે એનું સાગર ન. છે, આ જે નંબર જે છે ને એ હા. ભાઈ કંપનીનો છે, જે અમારી કંપની છે સાગર પૂજા ભંડાર, આ નંબર એનો છે. બેન વાત સાચી છે, તો ઈ સાગર પૂજા ભંડાર માંથી હમણાં ઈ ભાઈ આખડી હમણાં જ વાત કરી ને, પછી હા, તમે તો ફોન એટલે કરો. જ મેં કીધું ને કે કોની હારે તમે વાત કરેલી, કારણ હમણાં કે જ અહીંયા આગળ બહુ 2 મિનિટ બધા તમારી લોકો છે. તમને ફોન કોણે આપ્યો? હિન્દીમાં બોલે છે ભાઈ, ફોન કોણે આપ્યો તમને? અહીંયા અમારે 3 જણા છે, હિન્દીમાં જ વાત કરે છે. બેન, આ તમારું જે કઈ કામ છે ને ઈ ખોટું કામ છે, કે તમે આ એક ચીટિંગ નું જ કામ આલી રહ્યું છે, કેમ કે તમે અડલી બદલી વાત કરી નાખો છો. આમાં પૈસા નાખ્યા છે રાધિકા બેન નું તમારે, તો પછી તમે ગૂગલ પે થી પૈસા લીધા તો તમે કેવી રીતે લીધા છે? તો સામાનનો ઓર્ડર હોય, હવે તમને સામાન હું વાત બામાન કરું કઈ નથી, જ્યોતિષ ના પૈસા નાખ્યા, સામાન ના નથી નાખ્યા. બરાબર, તમે એવું કહો છો કે જ્યોતિષના પૈસા તો નાખ્યા છે. મારી પાસે પુરાવા છે ને, હું તમારી હારે વાત કરું છું, પુરાવા વગરની વાત નથી કરતો બેન. બરાબર છે ભાઈ, પણ હું શું તમને સમજાવું આ છું. નંબર ઉપર ગૂગલ પે નાખ્યો છે, એટલે મતલબ તમે એક આમ 4-5 માણસોનું નામ દઈ દો, એટલે તમે એક માણસ વ્યક્તિગત હાથમાં ન આવે, એટલે એનો કોઈ મિનિંગ થોડો રહ્યો. અરે એવું ના હોય ભાઈ, આ તમે રોંગ વાત કરો છો. હું જે રોંગ તમને વાત નથી સમજાવું કરતો. છું ને એ સમજો. હું સમજુ છું, એટલે જ બેન તમને કઉ છું કે તમે આજે તમારે કઈ તમારા ઘરે પૂજા છે, બરાબર, કથા છે, બેન, સત્યનારાયણ ભગવાનની પૂજાનો કથા. માલ નથી લીધો, સામાન નથી લીધો. આ નંબર માંથી જ્યોતિષે જોશ જોઈ દીધો, અને એને કીધું કે આ બધું કરી દેશું, અને 45,000 નો પાડો ચડાવવાની વાત કરી છે. ઈ હા, બધું પુરાવો છે. પછી એને અહીંયા આમાંથી 7,000 રૂપિયા જ્યોતિષ ના આપ્યા છે, અને પૂજા તમે માલ વેચો છો, એ ભલે ને વેચો, માલ નો વાંધો નથી ને. અચ્છા, હા. એવું છે. એવું બની શકે કે અહીંથી કોઈ છોકરાએ કોઈ જ્યોતિષ જોડે વાત કરાવડાવી હોય, એવું પોસિબલ બને. કોઈની જોડે, કોઈ જ્યોતિષ જોડે વાત કરી તો જ્યોતિષ જોડે તમારું કામ વાત કરાવી છે? તમારો માલ વેચવાથી જ મતલબ રખાય ને. હા, તમે જ્યોતિષ બરાબર. હારે વાત કરાવો ને એવું કરો તો મતલબ તમે ત્યાં કણે જ્યોતિષી ભેગા રાખ્યા, તો વાત કરાવો છો તમે કોની હારે વાત કરાવો છો, ને કેટલા જ્યોતિષ રાખ્યા તમે? એના નામ બોલો છો ને. તમારી કંપનીમાં કોના કોના જ્યોતિષ છે? તમારી આ કંપની અંદર જ્યોતિષ કામ કરે છે? જ્યોતિષ કામ નહીં કરે ભાઈ. અમારે કેવું હોય, તમે આજે કઈ વસ્તુ લેવી હોય ને, એટલે તમે અહીંયા ઓર્ડર આપો. વસ્તુને ભૂલી જ જાવ, તમે વસ્તુને ભૂલી જાવ. તમારે ત્યાં જ્યોતિષ કામમાં કેટલા જણા કામ કરે છે એના નામ બોલો, એટલે અમે હમણાં કહી અમારે તો બહુ બધા જ્યોતિષો કામ કરે છે અમારી જોડે તમને જોડાયેલા. યાદ હોય એટલાના નામ બોલો. રાજયોગી જ્યોતિષ છે, પછી મહાકાલી જ્યોતિષ છે, ભદ્રકાલી જ્યોતિષ છે, ભવાની જ્યોતિષ છે, શ્રીનાથજી જ્યોતિષ છે, બહુ બધા જ્યોતિષ છે. તો આ જે જ્યોતિષ છે એમાંથી આ નંબર કેમ આવ્યા, કે તમે આ નંબર એ ક્યાં જ્યોતિષ ના આપેલા છે? આ નંબર તો કોઈ જ્યોતિષ ને લગભગ આપેલો તો નથી. પછી બેન, એને જ્યોતિષકારમાં 7,000 રૂપિયા તમારા આ નંબર ઉપર ગૂગલ પે થયા છે. જ્યોતિષ નું નામ તો તમને એક વાત છે ભાઈ, આજે હું તમને કહું તમારા ખાતામાં 7,000 નાખો, તમે નાખવાના નથી. અરે પણ જ્યોતિષ જોશ જોયો છે ને બેન, એનો પુરાવો છે મારી પાસે. એ તો તમારું અરે મારા ભાઈ, તમે તમારું YouTube સમજતા માં જ આવશે. નથી મારો કહેવાનો તમારે આ જે દુકાનનું નામ શું છે તમારું? સાગર પૂજા ભંડાર. સાગર પૂજા ભંડાર. અને કઈ જગ્યાએ સુરતમાં છે? સુરતમાં છે મોરાભાગળ. હે? મોરાભાગળ. મોરા હમ મોરાબાગર. હે? હાલો. હા, બોલો બોલો. હા, મોરાબાગર. હવે તમારું નામ શું છે? મારું નામ વિનીતા. હે? વિનીતા. વિનીતાબેન, આપણે હા, આમાં નોકરી કરો છો કે તમારું પોતાનું છે? જોબ હોય ભાઈ અમારી. બરાબર બરાબર, તમારી જોબ છે. તો આ નંબર રહ્યો, ઈ નંબર કંપનીનો છે. કંપનીના માલિકનું નામ શું છે? કંપનીના માલિકનું નામ તો બહુ બધા 3-4 પ્રોપરાઇટર છે આમાં તો, કારણ કે અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ નામથી ધંધો કરતા હોય એટલે આ હોય. નંબર રહ્યો, આ નંબર કંપનીનો છે, તો ઈ આપણે અલગ અલગ ન જવા દ્યો. કંપનીનું નામ એટલે આ જ નામથી હોય, સાગર પૂજા ભંડાર. તો સાગર પૂજા ભંડારની અંદર આવું કામ કરો છો? આવું કામ એટલે કેવું કામ ભાઈ આ કરીએ છે? પૈસા પડાવવાનું કે જ્યોતિષના નામે પૈસા લઈ લ્યો છો એવું?
આવું તમે કહો છો ને, તમને એક વાત અમારી તમે પાસે સમજો. આ બેન આના તમે Google મારું Pay નામ પૂછ્યું ને, એક મિનિટ ભાઈ, પેલા હું તમને જે પૂછું ને, મને તમે મને પૂછ્યું, મેં જવાબ આપ્યો ને તમને. તો હું એમ કહું હવે છું બેન હવે હું તમે પૂછ્યું અત્યારે એનો જવાબ બી તમારે આપવો પડશે ને મને. હા તો આપું છું ને. હા, તમે મને ફક્ત જ્યોતિષ નું નામ કહો એટલે હું તમારી વાત એ જ્યોતિષ જોડે કરાવી. સિમ્પલ સોબર લોજિક. તમને કહું છું કે રાધિકા બેન નો જોશ કોને જોયો તો? તમે આજે મારા ખાતામાં પૈસા નાખ્યા હોય તો તમે મને બેન, નામ તો આ પૂછો ને ખાતામાંથી ભાઈ. જ કીધું છે એટલે તમને કહું છું કે આ નંબર ઉપરથી તમે અટણજી તમે 3 જણે અલગ અલગ વાત કરી એટલે તમે ફોન કરો એટલે તરત જ માણસ બદલી જાય છે. આવું કેવી રીતે બને? હા, તો તમારે હમણાં જો તમારી અગાઉની યારે વાત કરી હિન્દી ભાષામાં વાત કરી એટલે તમે 3-4 જણા અલગ અલગ ભાષામાં વાત કરો છો ને અલગ અલગ એટલે મતલબ તમારું ચીટિંગ છે. આ તમને એવું લાગે છે ભાઈ, એવું હોતું નથી. નવો તું જ છે. તમને પોતાને ખબર નથી કે કયા જ્યોતિષભાઈ તમે કામ તમે કરાવડાવેલું આખી છે. વાતો જમતા નથી બેન. આ નંબર ઉપરથી તમે જ્યોતિષ તમે આખું એક તમારી ટુકડી રાખી છે એટલે તમે અલગ અલગ ફરી જાવ છો બધાય. અચ્છા, હવે તમે મને એમ કહો કે ટુકડી રાખી, આ બધી વાત તો મારા ઉપરથી પરે જાય છે. તમારે શું કરવાનું છે? તમે ફોન કરીને વારે વારે ડિસ્ટર્બ કરો છો તો રાધિકાબેન રણજીતભાઈ મયડ, નાણાવટી ચોક, રાજકોટ માંથી એવન્યુ પાર્ક માંથી સુરત થી તમારું આ નંબર ઉપર એને ગૂગલ પે કર્યું. આ નંબર તમારી જાહેરાત છે. આ નંબર ઉપર તમારી જાહેરાત આવે છે. અમારી જાહેરાત આની આવે છે? હા, તો પછી તો આવે છે તો તમે કોઈ નામ ઠામ વગરની જાહેરાત કેવી રીતે આપો? તમે તો બધા ફરતા તો ફરતા મેં છો. તો તમને કીધું ને કે સાગર પૂજા ભંડારના નામથી બોર્ડ બી લાગેલું છે ભાઈ મારા. અમે બોર્ડ લાગેલું છે પણ તો પૈસા નાખેલા છે ને જ્યોતિષ કામ કરો છો તો તમે તો કોની પાસે કરાવો એનું નક્કી નહીં. તમે કોની પાસે કરાવડાવી નાખો કામ એનું નક્કી નથી. ઈ તો અટણ 2 જણા જુદા થઈ ગયા. એને 7,000 રૂપિયા તમે પૂજાના લઈ લીધા, જ્યોતિષના લઈ લીધા. તો પૂજા તો કરી અમારે નથી. ત્યાં કેવું હોય છે, હું તમને કહું, અમારે ત્યાં સામાન લેવા આવે ને એટલે એ સામાન લોકો નથી બેન, હું સામાન બારામાં વાત ન કરો, જ્યોતિષ બારાની જ વાત છે. સામાન ને ભૂલી જાઓ. પણ તમે જે જ્યોતિષ ને દેખાડ્યું હશે, તમે એને પૂછ્યું તો નહીં, 7,000 રૂપિયા જ્યોતિષને નાખો ઈ આવા તમે. નંબર ઉપરથી જ જોશ જોઈ દીધો છે. રાધિકાબેન જે છે એનું રેકોર્ડિંગ છે મારી પાસે, એના પુરાવા છે. તમે પૈસા 7,000 રૂપિયા નાખ્યા, એના ગૂગલ પે નંબર છે ને એનું બધું મારી પાસે છે. તમારી પાસે બધું છે, બરાબર છે. રાધિકાબેન નું બધું છે. રાધિકાબેન ને પૂછો તમે કે બેન તે કોને પૈસા આપેલા, હવે નામ તો અત્યારે પૂછ્યું હશે ને. ચાલુ રાખો, ઓનલાઈન માં લઈ લઈ કોન્ફરન્સમાં ચાલુ રાખો. તો મિત્રો, તમે આખો ઓડિયો સાંભળ્યો હોય તો ખાસ કરીને ઓડિયોની કમેન્ટમાં લખો તમને આ જે ઘટના બની છે એ વિશે તમારું શું કહેવાનું છે. અને આવા જ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ ફોલો કરવાનું ભૂલતા નહીં.